અલી મારી સાસુ છે ને એ મને નિર્જળા એકાદશી કરવાનું કહે છે, ભીમ 11. હવે મારે આ ભીમકાય શરીરમાં નિર્જળા એકાદશી કઈ રીતે કરવી? બાપ રે, નિર્જલા એકાદશી એ તો બહુ અઘરી હોય. પાણીની ટીપ પણ ન પીવાય. તારા શરીરને ધ્યાનમાં રાખીને જો તું કરવા માંગતી હોય તો પહેલેથી થોડું હલવું ખાવાનું રાખજે અને તબિયતનું ખાસ ધ્યાન રાખજે. જો વધારે તકલીફ થતી હોય તો સાસુમાને સમજાવવાની કોશિશ કરજે કે તારા માટે અત્યારે આ શક્ય નથી. હું એમ કહું છું કે મારા સાસુનું રહી જાય અને મારું રહી જાય. ખાઈ પી અને નિર્જળા એકાદશી કઈ રીતે કરાય એવો મને ઉપાય બતાવો. અરે બેન, આવી યુક્તિ ન કરાય. જો તું ખાઈ પીને એકાદશી કરે તો એમાં વ્રતનું સાચું પુણ્ય ન મળે અને સાસુમાને પણ ખબર પડે તો એ દુઃખી થાય. એના કરતાં બેટર છે કે તું સાસુમા સાથે પ્રેમથી વાત કર અને સમજાવ કે તારી તબિયત બિલકુલ સારી નથી, એટલે તું નિર્જલા તો નહીં કરી શકે પણ ફળાહાર કરીને વ્રત જરૂર કરીશ. પણ મારા સાસુ બહુ જબરાશ બેન, એ માનશે જ નહીં, કોઈ વાત મારી નહીં માને. અને એને તો પુણ્યના બધાય પોટલા બાંધે, એમને તો આખો ટ્રક ભરીને ઉપર લઈ જવો છે. અમુક લોકો પુણ્ય કમાવા માટે કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય. સાસુમાની જીત સામે ક્યારેક મન મારીને પણ ચાલવું પડતું હોય છે. પણ હું એમ કહું છું કે એ માનતા જ નથી. એ તો હું ચલો એમને ખોટું બોલીને કરીશ ને તો એ તો મારી હામું ને હામું આખો દિવસ હશે. તો હું કઈ રીતે નિર્જળા એકાદશી કરું? અને જળ વગર શું, હું તો અનાજ વગર રહી નથી શકતી ભાઈ. એ રીતે જીદ રાખીને કરીશ તો તારી તબિયત બગડી શકે છે અને તું રહી નહીં શકે. એના કરતાં બેટર છે કે તું પૂરેપૂરી નિર્જલા કરવાને બદલે પ્રવાહી પર રહેજે, જેમ કે દૂધ, છાશ કે પછી ફ્રૂટ જ્યુસ લેતી રહે, જેથી શરીરમાં એનર્જી પણ રહે અને સાસુમાને પણ એમ લાગે કે તું નિયમ પાડી રહી છે. પણ સાસુમાં માનતા નથી. એ તો કે નિર્જળા એટલે નિર્જળા, એ તો માટલું બાટલું બધુંય તાળામાં મૂકી દેવાના છે. એ તો આખા ઘરને અમારે નિર્જળા જ કરાવવાના છે. ઓ બાપરે, આ તો બહુ અઘરું છે. જો સાસુમાં એટલા જ કડક હોય તો પોતાની તબિયત બગાડ્યા વગર એ દિવસ થોડો આરામ કરવાનો પ્રયત્ન કર. જો તને ચક્કર આવવા જેવું લાગે તો બાથરૂમમાં જઈને થોડું પાણી પી લેજે, જેથી તારું સ્વાસ્થ્ય જળવાઈ રહે. આવું ખોટું શીખવાડસ તું મને? બાથરૂમમાં જઈને પાણી પી લઉં એટલે શું હું પાપ કરું? ઓહ, હું ખરેખર માફી માંગુ છું. મારો એવો કોઈ ઈરાદો નહોતો કે તું કોઈ ખોટા રસ્તે જાય. ધર્મમાં પણ સ્વાસ્થ્ય હંમેશા પહેલી પ્રાથમિકતા હોય છે. મારા સાસુને એવું કહી દઉં કે મને મારી બેનપણીએ ના પાડી છે કે નિર્જળા એકાદશી નથી કરવી એમ? હા. શું હા? મારા બદલે તું રહી જઈશ નિર્જળા એકાદશી? અરે બેન, હું નિર્જલા એકાદશી ન રહી શકું, પણ હું એટલું જરૂર કરી શકું કે તારી આ સાસુમાની સમસ્યા વિશે વધુ વિચારીને કોઈ સારો રસ્તો શોધવામાં તારી મદદ કરું. શું કહીશ? હા તો કે હાલ, આટલું ના કરી એક બેનપણી માટે તું? હું તારી બેનપણી તરીકે તારી મદદ કરવા માટે જ અહીં છું. જો આપણે એક કામ કરી શકીએ, તું તારા પતિ સાથે વાતચીત કરીને એમને આખી વાત સમજાવ, જેથી કદાચ તેઓ તારી સાસુને સમજાવી શકે. એ તો હાવ માવડિયા છે. એ તો હાવ માવડિયા છે. એ તો મારા સાસુની જ વાત કરશે ને એ તો ઉલટા મારી ઉપર ડબલ ચોકીદારી રાખશે કે બાએ કીધું છે ને એટલે તારે નિર્જળા એકાદશી જ કરવાની છે, તારું શરીર થોડું ઓછું થાય. અને હું નથી ઈચ્છતી કે હું પાતળી થઈ જાઉં. અરે બાપ રે, આ તો બહુ જ અઘરી પરિસ્થિતિ છે. જો નથી જાણતી મારા સાસરી વાળાને, તો મને તો બહુ આકરી સાસરી મળીશ બાપા. સારું છે તારે નથી, તું પરણેલી છું. જો તને લાગે કે તું નિર્જલા નથી રહી શકી તેમ, તો પાણી પીવામાં કોઈ પાપ નથી. તું સ્વાસ્થ્યને પહેલી પ્રાથમિકતા આપ. જે પાપ લાગશે ને એ બધું તને લાગશે હો. હું પાણી પીને કરીશ ને તો. જો બેન, મને કોઈ પાપ કે પુણ્ય ના લાગે. હું છે ને એવું કરીશ, એ દિવસે સવારથી હું પથારી પકડીને બેસી જઈશ. હું નહીં ચા નાસ્તો કોઈને કરી દઉં, નહીં કંઈ હલનચલન કરીશ કે નહીં કંઈ જ કરીશ. શું કહેતું? આ તો બહુ સરસ ઉપાય છે. આખો દિવસ પથારીમાં આરામ કરીને તું તારું સ્વાસ્થ્ય પણ જાળવી શકીશ અને કોઈને ચા નાસ્તો આપવાની જવાબદારી પણ નહીં રહે. આનાથી પણ બેન, તને એટલી ભાન ના પડે કે નિર્જળા એકાદશી આખું ઘર રહ્યું હોય તો ચા પાણી ક્યાં કરવાના જ હોય? તુંય શું બાકા ઝીકી કરેશ? ઓ સોરી બેન, તારી વાત સાચી છે. જો ઘરમાં બધા જ નિર્જલા તારા કરતા તો હું બુદ્ધિવાળી છું. ખોટી તને મેં પકડી. તું સાચી છે. મેં ધ્યાન ના આપ્યું અને ભૂલ કરી. તું ખરેખર ખૂબ બુદ્ધિશાળી છે કે તે મને તરત પકડી લીધી. તારી આ સમજદારી ખરેખર કાબિલે તારીફ છે. તો પછી મારે તારું શું કામ? ઘર ભેગા થાવ, જાઓ.